હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવા માટેનો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે. ખરેખર આ ઉપાયની મદદથી તમારું ઇઝીલી વજન ઘટવા લાગે છે. વજન ઘટાડવા માટે બેઠાડું જીવન જીવતા હોય તો એ લોકોએ થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાનું રાખો. રૂટીનમાં તમે નિયમિત રીતે થોડું ચાલો. નિયમિત રીતે તમે પગથિયા, તમારા ઘરમાં સીડી હશે તો તમે સીડી ચડ ઉતર કરો. ભૂખ કરતાં ઓછું જમો. ભોજન પછી અડધો ગ્લાસ જેટલું હૂંફાળું ગરમ પાણી પીવો. સાથે સાથે ભૂખ કરતાં ઓછું જમો. આવા નાના નાના ઉપાય તમારા શરીરને ફિટ બનાવે છે, તમારા શરીરને ફાઇન બનાવે છે. સૌથી પહેલાં તમે મેદસ્વીતાથી પીડાવ છો તો 1 મહિના માટે તમારે બહારની વસ્તુ ખાવાનું સદંતર બંધ કરી દેવાનું છે. મેંદાની વસ્તુ બિલકુલ ન ખાઓ. તીખી તળેલી વસ્તુ બિલકુલ ન ખાઓ. પાણીપુરી પણ બિલકુલ નથી ખાવાની. ઘરનું જમો, શુદ્ધ જમો, સાત્વિક જમો. ઘરની રસોઈમાં કેલરી ઓછી હોય છે, તાજો ખોરાક હોય છે, એમાં ટેસ્ટ ઓછો હોય, પરંતુ આપણી હેલ્થ માટે બેસ્ટ હોય છે. પચવામાં હળવો આહાર હોય છે ઘરનો ખોરાક. બીજું, તમારા ઘરના ખોરાકની અંદર ભૂખ કરતાં ઓછું જમવાનું રાખો. વધારે પ્રમાણમાં શાકભાજી અને પ્રોટીનવાળો આહાર એટલે દાળ અને કઠોળનું સામેલ કરો. ઘઉં, મેંદો, ખાંડ બિલકુલ બંધ કરી દો 1 મહિના માટે. 1 મહિના માટે હવે જે પ્રયોગ કરવાનો છે, જે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ મેં તમને કહી દીધું છે. નિયમિત રીતે સવારે મોર્નિંગમાં 1 ગ્લાસ ગરમ પાણી લો, એમાં અડધું લીંબુ નીચોવી અને તમારે પીવાનું છે. અને એ પીધાના 30 મિનિટ પછી તમારે નિયમિત રીતે 3 કિલોમીટર સુધી ચાલવા જવાનું છે. ભૂખ્યા નથી રહેવાનું. જમવાનું છે, પરંતુ ઘરનું અને ભૂખ કરતાં ઓછું. તમને એવું લાગે કે વચ્ચે નાની ભૂખ લાગે છે તો અડધી વાટકી બાફેલા મગનું પાણી અથવા પીળી મગની દાળ એકદમ સૂપ જેવી બનાવીને પીઓ. બસ આવી રીતે તમે લો કેલરી રીતે ડાયટ રાખો છો. તમે ભૂખ્યા રહેશો તો તમારું પાચન તંત્ર વધારે નબળું થશે અને તમારું વજન વધવા લાગશે. તો અહીંયા આપણા શરીરને કોઈ પણ પ્રકારની આડઅસર વગર આપણે વજન ઘટાડવાનું છે. સાથે આપણે ફિટ પણ રહેવાનું છે. તો આવી રીતે જો તમે નિયમિત રીતે સવારે 3 કિલોમીટર સુધી ફરજિયાત વોકિંગ કરવા જાઓ, ઘરમાં ને ઘરમાં ચાલો, બહાર નથી જઈ શકતા તો નિયમિત રીતે ઘરમાં ને ઘરમાં 20 થી 25 મિનિટ સુધી આવી રીતે ચાલવાનું રાખો. તો આ જે એક્સરસાઇઝ છે, સેલ્ફ વોક કહેવાય. આપણે ઘરમાં ને ઘરમાં ચાલીએ એને. તમે બહાર જાઓ તો વધારે બેટર છે, પરંતુ નથી તમને ટાઈમ મળી શકતો, તમારે ઘરમાં ને ઘરમાં જ ચાલવું છે, બહાર જવું નથી ગમતું, તમારે ઘરમાં નાના બાળકો છે, બાળકોનું પણ ધ્યાન રાખવાનું હોય છે, તો તમે ઘરમાં ને ઘરમાં આવી રીતે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો. આપણે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણું શરીર કુદરતી બક્ષિસ છે. આપણું શરીર છે એ કરોડો રૂપિયા ખર્ચ કરો તો પણ એના અવયવો જો ખરાબ થઈ જશે, ડેમેજ થશે તો તમને નહીં મળે. તો માત્ર ને માત્ર તમારે તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે તમારે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા કોથમીર, આદુ, પાલક, ફુદીનો આ બધી જ વસ્તુ મિક્સ કરી અને 1 મહિના સુધી જ્યુસ પીવાનું છે. અહીંયા તમારે ઉપાડા નથી પીવાના. આંખોની રોશનીમાં વધારો થશે, ખરતાવાળના પ્રશ્ન દૂર થશે, તમારી સ્કિન યુવાન રહેશે, તમારું ફિઝિકલ બોડી થોડું શેપમાં આવશે, તમારું અને સાથે સાથે તમારું વજન પણ ઘટવા લાગશે. દિવસ દરમિયાન ખાધેલો ખોરાક લીલા અને સૂકા દાણા બંને આપણા શરીરની અંદર પચાવવાનું કામ કરે છે. તો બસ આટલું કરવાનું છે. સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં પાછળથી લીંબુ ઉમેરી પીવાનું છે અને રાત્રે સૂતા પહેલાં કોથમીર, આદુ, ફુદીનો આ 3 વસ્તુ મિક્સ કરવાની છે. 1 વાટકી કોથમીર લેવો, 5 પાંદડા ફુદીનાના લો અને મગના દાણા કે ચણાના દાણા જેટલું આદુ લેવાનું છે. આ બધી જ મિક્સરમાં ક્રશ કરી રાત્રે સૂતા પહેલાં એનું ડ્રિંક્સ બનાવો અને ગાળી અને પી લો. આટલું કરશો ને એટલે 1 મહિનામાં તમે કહેશો કે વાહ ભાઈ વાહ, તૃપ્તિબેન હર્બલ લાઈફના પ્રયોગ કર્યા છે, ઘણી બધી આયુર્વેદિક મેડિસિન લીધી છે, પરંતુ ન મારું મેટાબોલિઝમ બૂસ્ટ થયું, ન મારું વજન ઘટ્યું, ઉલટાનો ખોટા ખર્ચ થયા અને સાથે ઘરના બધા સભ્યો પણ કહે છે કે હવે આવા ખોટા ખર્ચ કરવાના બંધ કરો. તો અહીંયા હવે તમને કહેશે કે વાહ ભાઈ વાહ, કોઈ પણ પ્રકારના ખર્ચ વગર તમે તમારી જાતે તમે મેનેજ કર્યું છે વેઇટ લોસનું અને તમારું વજન ઘટી રહ્યું છે. તો ખરેખર આ ઉપાય કરો, આ ફોલો કરો. બધી જ પરફેક્ટ માહિતી માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે મિત્રો ઉપયોગી માહિતી સૌથી વધારે જે મેં તમારા લોકો સાથે શેર કરી છે તમે પણ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.